વડોદરામાં મનપાની ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપ સાથે પિટિશન કરવામાં આવી છે। વોર્ડ 1માં કોંગ્રેસના ઉમેદવાર અમીર રાવતે કરી છે પિટિશન। રીકાઉન્ટિંગની માંગ સાથે અમીર રાવતે પિટિશન કરી। ચૂંટણી અધિકારીએ પરિણામ પત્રકમાં ચેડા કર્યા હોવાનો આક્ષેપ છે। કોર્ટમાં જજે 17 લોકો સામે નોટિસ ઇસ્યુ કરી છે। ચૂંટણી કમિશનના નિયમ મુજબ પુષ્પાબેન પુરુષની સામાન્ય સીટમાં વિજેતા જાહેર થાય અને હું સામાન્ય મહિલામાં વિજેતા જાહેર થઉં પ્રોવિઝન પ્રમાણે। તો એ બાબતે ધ્યાનમાં રાખી અને અમે 12:15 અરજી કરેલી કે ફરીથી મતગણતરી થાય। રિટર્નિંગ ઓફિસરે 3 વાગે અમને લેટર આપીને ફરી રિકાઉન્ટિંગની ના પાડવામાં આવી। ત્યારબાદ અમે કલેક્ટરને પત્ર લખીને તમામ રેકોર્ડ્સ પ્રિઝર્વ કરવાનું કીધું અને એમને અમે માંગણી કરી રિકાઉન્ટિંગની। તો આ આરઓનો અધિકાર છે અને હવે એને ચેલેન્જ કરવા તમને ઇલેક્શન પિટિશન કોર્ટમાં કરવી પડે એવી અમને માહિતી આપતા અમે કાલે ઇલેક્શન પિટિશન ફાઇલ કરી છે। અમારી ડિમાન્ડ છે ફક્ત 31 વોટનો નજીવો ડિફરન્સ હોય ત્યારે ન્યાયતંત્ર પાસે અમે અપેક્ષા રાખીએ છીએ કે રિકાઉન્ટિંગ માટે કરીને જસ્ટિસ આપે, કારણ કે અગાઉ તો 500 મતનું બી ડિફરન્સ હોય તો રિકાઉન્ટિંગ આપવામાં આવ્યું છે। ઇન દેટ કેસ અમને વિશ્વાસ છે કે કોર્ટ અમને રિકાઉન્ટિંગની અમારી જે અપીલ છે એની સુનાવણી કરીને અમને ન્યાય આપશે।